આજે બાપાની 226મી જન્મજયંતિ છે. કારેલબાગ જળામાં બહુ ભાવભીથી ઉજવવામાં આવે છે. અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે. ત્યાર પછી 226 દિવસે મહાઆરતી થશે અને સાંજે 6:30 કલાકે 226 દિવસે મહાઆરતી થશે. રાત્રે 12 વાગ્યા સ્વામી આરતી કરીને મંદિર બંધ કરશે. અત્યારે ભંડારો ચાલુ થઈ ગયો છે. બ્રહ્મ છાત્રાલયમાં દરેક ભક્તને પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે. પરમ રામ ભક્ત અને જનતાના સેવાના ભેખધારી એવા ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ આખા દેશ વિદેશના સંત એવા જલારામ બાપાની આજે જ્યારે 226મી જન્મજયંતિ છે ત્યારે ફક્ત વીરપુરની ધરતી જ તેમને પાવન કરી નથી, આખા ગુજરાતમાં પ્રવાસ કરીને અને સાથે સાથે એક એવા એ સંત હતા, સંસારી સંત હતા કે જેમને રામ ભક્તિની સાથે સાથે સમાજ સેવાનો એકને એક જે વેગ ધારી લીધો હતો અને તેના કારણે સતત અહોરાત્ર તેઓ જનતાની નાગરિકોની સેવામાં રહ્યા અને 250 વર્ષથી ચાલતી આ એક ધૂની આજે પણ એવી જ વીરપુર ખાતેથી અને આખા ગુજરાતમાં જ્યારે પ્રસરી છે ત્યારે આજે વડોદરા સ્થિત કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરમાં આ વિસ્તારના અમારા તમામ સ્થાનિક નેતાઓ સાથે સાથે અમારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને બધા જ લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને જલારામ બાપાની 226મી જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા.